ભાગવત કથાનો આજે અંતિમ દિવસ, છેલ્લો દિવસ, 7મો દિવસ. કથાના અંતિમ ચરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. 7 દિવસીય આ જ્ઞાન યજ્ઞ, પ્રેમ યજ્ઞ અને આ સત્કર્મ, જેનો આજે 7મો દિવસ. નડિયાપરા પરિવાર, ભાઈ શ્રી નિકુલભાઈ તેમજ એમનો પરિવાર, એમના ધર્મપત્ની બેન શ્રી ભાનુબેન, ભાઈ શ્રી રવિભાઈ, મયુર, સમગ્ર પરિવાર, સ્વર્ગસ્થ શ્રી વલ્લભ બાપા, જે પુણ્યશાળી આત્મા પોતાના પૂર્વજોના, પોતાના વડીલોના આત્મકલ્યાણાર્થે આ એક સત્કર્મ કર્યું. જોત જોતામાં 7 દિવસો કેમ પસાર થઈ ગયા ખબર ન પડી. અને આજે આ કથાનું અંતિમ સત્ર, અંતિમ ચરણ, લગભગ બપોરે 12, સવા 12, સાડા 12 સુધીમાં લગભગ કથાને વિરામ આપી દેવામાં આવશે. આજના આ મંગલમય પાવન પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ, પરમ ભગવદીય, પરમ વૈષ્ણવો, પરમ ભક્તજનો, ખોડાપીપર ગામના સમસ્ત ગ્રામજનો, બહાર ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, આજુબાજુના ગામમાંથી શ્રવણ કરવા આવતા પરમ શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, આપ સૌનું નડિયાપરા પરિવાર તરફથી, આયોજક યજમાન શ્રી તરફથી હાર્દિક સ્વાગત કરી વ્યાસપીઠ ઉપરથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. સુખદેવજી જેવા સુખદેવજી, પરમ જ્ઞાની, પરમ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ, એને પણ 10મ સ્કંદની શરૂઆતમાં એમ કીધું હોય કે હે રાજા, કૃષ્ણ કથાનું વર્ણન કરવું એ મારું ગજું નહીં. એટલા માટે તો એને હૃદયમાં પરમાત્માને, કૃષ્ણને પ્રસ્થાપિત કર્યા અને કીધું કે હે પ્રભુ, 9 સ્કંદ સુધીની કથા તો હું કરી ગયો, પણ હવે 10મ સ્કંદની કથા તમે તમારા મુખે કહો. અને ખરેખર 10મ સ્કંદની કથા ભગવાન કૃષ્ણ પોતે કહે છે. ભગવાનની આ દિવ્ય લીલા, એનું વર્ણન કોણ કરી શકે? આપણે કોણ? એનો પાર મોટા મોટા યોગીઓ પણ ન પામી શક્યા હોય તો આપણા જેવા પામર મનુષ્ય એનો પાર કઈ રીતે પામી શકે? પણ એને સમજવાનો, એને જાણવાનો, એને જીવનમાં ઉતારવાનો એક આ નમ્ર પ્રયાસ છે. આપણે તો પ્રયાસ કરી શકીએ, બીજું શું કરી શકીએ? કૃષ્ણ કથા એ તો કૃષ્ણ કથા છે, અદ્ભુત ચરિત્ર છે. એને જાણવી એ બહુ કઠિન છે, પણ છતાંય પરમાત્માની કૃપા જો પ્રાપ્ત થઈ જાય તો એના પરમ તત્વને આપણે પ્રાપ્ત કરી શકીએ. એવી આ કથા, એવી આ જ્ઞાન ગંગા, ભગવાનનો દિવ્ય ગ્રહસ્થ ધર્મ પણ અદ્ભુત છે. જગતને એક આદર્શ બતાવવા માટે પરમાત્માએ ગ્રહસ્થી ધર્મનો સ્વીકાર કર્યો છે. વિવાહ જીવનમાં બાધક નથી, એક સાધના છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આપણા 4 આશ્રમો છે.
એમાં કોઈ મહત્વનો જો હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. ગ્રહસ્થી ધર્મ શ્રેષ્ઠ છે. કારણ કે વ્યવહાર કરતા કરતા જીવન જીવતા જીવતા જે ભક્તિ કરવી ને એ ભક્તિ ઉત્તમ છે. આપણા કાર્યમાંથી આપણે થોડો ઘણો સમય કાઢીને પણ પરમાત્માને માટે આપણે જો ભક્તિ કરીએ તો એ ધર્મ શ્રેષ્ઠ છે. અને એટલા માટે તો ભગવાનના અવતારો થયા બધા ગ્રહસ્થીઓના ઘેરે થયા. સતી અનુસૂયા અત્રિ ઋષિનો દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મ ભગવાન દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા. માતા દેવહૂતિ અને કરદમનો દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મ ભગવાન કપિલ તરીકે ત્યાં અવતાર ધારણ કર્યો. ગ્રહસ્થીઓના ઘેરે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાનનો એકેય અવતાર સંન્યાસીના આશ્રમમાં નથી થયો. એટલા માટે ગ્રહસ્થી ધર્મ બહુ શ્રેષ્ઠ. સંયમ અને નિયમથી જો એનું પરિપાલન કરવામાં આવે, સમતાથી જીવન જીવવામાં આવે તો ગ્રહસ્થી પણ એક યોગી બની શકે. ગ્રહસ્થીએ ક્યારેય વિષમતા નહીં કરવાની, બધાની સાથે સમતા રાખવી પડે. આ એનું તપ છે. વિષમતા જ્યારે જ્યારે ગ્રહસ્થીમાં આવે છે ત્યારે એ ગ્રહસ્થી ધર્મ છિન્ન ભિન્ન થાય છે, બગડે છે. તેઓ પરમ આદર્શ બતાવવા માટે પરમાત્માએ વિવાહ કર્યો રૂક્ષ્મણીજીની સાથે. કાલે આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક ભગવાનનો વિવાહ સંપન્ન કર્યો. માધવપુરની એ પવિત્ર ભૂમિ ઉપર ભગવાનનો એ દિવ્ય વિવાહ સંપન્ન થયો. ગ્રહસ્થી ધર્મમાં પરમાત્માએ પ્રવેશ કર્યો એક મહાન આદર્શ બતાવવા માટે. અને રૂક્ષ્મણી તો સાક્ષાત ભગવતી જગદંબા લક્ષ્મીનો અવતાર. જેવું નામ એવા જ ગુણ, જેવા ગુણ એવા જ એના રૂપ. આદ્ય શક્તિ માં જગદંબા. આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીના 3 ભેદ કયા છે, 3 પ્રકાર કયા છે. 3 પ્રકારની લક્ષ્મી. લક્ષ્મી એટલે સંપત્તિ. શ્રી, સ્ત્રીનો અર્થ થાય લક્ષ્મી, અને શ્રી એટલે સંપત્તિ, પૈસો. આ 3 પ્રકારની લક્ષ્મી છે. સદલક્ષ્મી, અસદલક્ષ્મી અને મહાલક્ષ્મી. સદલક્ષ્મી છે એ આપણે પુરુષાર્થ દ્વારા, પરિશ્રમ દ્વારા, મહેનત દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ. આપણો વ્યવહાર કરતા 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 એમાં જે કાંઈ થોડું ઘણું બચે એ આપણે સત્કાર્યને માટે સમર્પિત કરીએ છીએ, વિનિયોગ કરીએ છીએ. આપણી આવકમાંથી અમુક ભાગ આપણે ધર્મને માટે વાપરીએ, આપણે પુણ્યને માટે વાપરીએ, આવા સત્કાર્યોને માટે વાપરીએ. એ સદલક્ષ્મી છે. અને એ લક્ષ્મી જ આવા કાર્યોની અંદર ઉપયોગ આવે. અને જેમ જેમ વાપરતા જાય ને એમ એમ એનો પ્રવાહ હાઈલો આવે. સરવાણી છે આ, જેમ જેમ વાપરો ને એમ વધશે. સંગ્રહ ન કરવો બહુ. ભગવાને આપ્યું હોય તો ધર્મ કાર્યની અંદર કોઈ જરૂરિયાતમંદોને માટે કાંઈક વાપરવું, ભગવત કાર્યને માટે કાંઈક સમર્પણ કરવું. એ સદલક્ષ્મી છે. અસદ લક્ષ્મી એ છે કે જે અધર્મથી પ્રાપ્ત થયેલી હોય, અનીતિ, દુરાચાર જે પ્રાપ્ત થયેલું દ્રવ્ય એ ધર્મમાં ન વપરાય, પુણ્યમાં ન વપરાય, ક્યાંય ન વપરાય. એ જેવા માર્ગે આવી છે એવા માર્ગે જવાનું. કાં તો કાળા કોટવાળા લઈ જાય ને કાં તો સફેદ કોટવાળા લઈ જાય. ઉદ્વેગ થાય, ઊંઘ ન આવે. એ લક્ષ્મી છે ને માણસની ઊંઘ હરામ કરી નાખે. ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે. શું કરવું?
ક્યાં આનો ઉપયોગ કરવો, ક્યાં વાપરવી, આવા જ વિચારો મનની અંદર ગુઈમાં રાખે. આ અસદ લક્ષ્મી શાંતિ ના આપે. અને ત્રીજો પ્રકાર જે મહાલક્ષ્મી, એ તો ભગવાન વિષ્ણુના ચરણોમાં એનું સ્થાન છે. એ તો જગતની માં છે. એને તો આપણે વંદન કરી શકાય. એ તો પરમાત્માના ચરણોમાં જ હોય એનું સ્થાન. એને તો વંદન કરાય. તો ભગવાને રૂક્ષ્મણીજીની સાથે વિવાહ કરી. પેલું લગ્ન રૂક્ષ્મણીજીની સાથે થયું. બીજું લગ્ન ભગવાન સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે થયું. ત્રીજું લગ્ન ભગવાન જ્યારે સ્યમંતક મણી લેવા માટે, શોધવા માટે જ્યારે વનમાં ગયા, જાંબવાનની કન્યા જાંબવતીજી સાથે થયું. તો ભગવાનની અષ્ટધા પટરાણીઓ, 8 પ્રકારની પ્રકૃતિ, ગીતાજીના 7મા અધ્યાયની અંદર પ્રકૃતિની કથા છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રકૃતિ ઈશ્વરને આધીન છે, જ્યારે જીવ પ્રકૃતિને આધીન છે. સ્વભાવ વિજયો ભવેદ વદતી વલ્લભ શ્રી હરે. એ બેનો, મહેરબાની કરીને શાંતિ રાખો, શાંતિથી ચા પીઓ. ચા પીતા પીતા બોલાય નહીં, અને બોલે હવે એને બાજુમાં બેઠા એને સમજે, કોઈ બોલતા નહીં. શાંતિ રાખો. તો પ્રકૃતિની આ કથા છે. એક અધ્યાયની અંદર ભગવાન 16,000 કન્યાઓની સાથે વિવાહ કરે છે, એવી પણ કથા છે. 16,000 કન્યાઓ એટલે વેદની 16,000 ઋચાઓ, વેદના મંત્રો, વેદના અભિમાન દેવતાઓ. એક અર્થમાં ભૌમાસુર જે અસુર હતો, એને 16,000 કન્યાઓને કેદ કરેલી, પોતાના કારાવાસની અંદર રાખેલી. એ 16,000 કન્યાઓ પરમાત્માને આર્તનાદ કરે છે કે હે પ્રભુ, આ નરકાગારમાંથી અમને છોડાવો. અને ત્યારે ભગવાન ભૌમાસુરનો વધ કરી એ 16,000 કન્યાઓને મુક્ત કરે છે, એની સાથે વિવાહ કરે છે. એવી પણ એક કથા છે. તો આવી રીતે ભગવાનનો દિવ્ય ગ્રહસ્થાશ્રમી ધર્મ છે. ધર્મ અને કર્મ પરમાત્મા બહુ પરિપાલન કરે છે. જગતને બતાવ્યું છે. જુઓ, બ્રાહ્મે મુહૂર્તે યુથાય વાર્યુ સ્પૃશ્યમાં દ્રશ્યો પ્રસાન કરણ આત્માનં તમસ બ્રાહ્મે મુહૂર્તે ઉઠાય. ભગવાન સમ્રાટ છે, રાજા છે. ધન, વૈભવ, જવાબદારી, તો બધું છે, સુખ છે, સંપત્તિ છે. છતાં પણ ભગવાન પોતાનો ધર્મ અને કર્મ એ ભૂલ્યા નથી. ભગવાનનો નિયમ હતો, બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાન જાગી જતા, સવારમાં વહેલા ઉઠતા. ત્યાર પછી પોતાનું નિત્ય કર્મ પરવારી, સ્નાન, સંધ્યા, ગાયત્રી, જપ, તપ બધું કરતા પ્રભુ. અને ઉઠતાની સાથે પેલું કામ કૃષ્ણ એ કરતો કે સૌ પ્રથમ માતા પિતાના દર્શન કરતા, માતાને વંદન કરતા. આજે પણ દ્વારિકાની અંદર જ્યારે દર્શન કરવા જાય ત્યારે આપણને ખબર પડે કે ભગવાનનું જે નિજ મંદિર છે રણછોડરાયજીનું, એની બરોબર સામે માતા દેવકી માનું મંદિર છે. ભગવાન જ્યારે મંગળામાં જાગે છે ત્યારે પેલી દ્રષ્ટિ પોતાની મા ઉપર પડે છે. માનો મહિમા જગતને બતાવ્યો કે મા એ મા છે. માના ઋણમાંથી માણસ કોઈ દિવસ મુક્ત ન થઈ શકે. પોતે બ્રહ્મ છે, સોનાની દ્વારિકાનો સમ્રાટ છે.
છતાં પણ માતા પિતાને કેટલો આદર આપ્યો છે, કેટલો આદર આપ્યો છે, કેટલું માન આપ્યું છે. ઘરની અંદર માં હોય તો ઉઠીને એના દર્શન કરજો. માતા પિતા વડીલ ઘરમાં હોય ને એનું સન્માન કરજો, માને વંદન કરજો. પરમાત્માનો આ દિવ્ય આદર્શ કર્મયોગ છે. ગ્રહસ્થી ધર્મ ત્યારે દિવ્ય બને કે ગ્રહસ્થી ધર્મના અમુક નિયમો છે. અતિથિ સત્કાર કરવો, આંગણે કોઈ આવે તો એનો આદર ભાવ કરવો, આ ગ્રહસ્થીઓનો ધર્મ છે. એને નિભાવતા નિભાવતા ધર્મનું પાલન કરતા કરતા જીવન જીવવું એનું નામ ભક્તિ છે. તો ભગવાને આવો ધર્મ અને કર્મ બ્રહ્મ હોવા છતાં ભગવાન સંધ્યા કરતા હતા. માણસે પોતાનું કર્મ ક્યારેય ન છોડવું જોઈએ. જો ધર્મ અને કર્મ એકની સાથે વણાયેલા છે. કર્મ કહો તો ઈ અને ધર્મ કહો તો ઈ. આપણું નિજ ધર્મ શું છે? આપણે સવારમાં ઉઠીને શું કરવાનું? દરેકનું કર્મ હોય અલગ અલગ. બ્રાહ્મણોનું કર્મ અલગ હોય, ક્ષત્રિયોનું અલગ હોય, વૈશ્ય ક્ષુદ્રનું અલગ હોય. બ્રાહ્મણોએ સવારમાં ઉઠીને સંધ્યા ગાયત્રી જપ તપ કરવા, આ એનું કર્મ. ગમે તેવું કાર્ય હોય પણ છોડીને એ કાર્ય કરવું. એમાં આપણે પછી બાંધછોડ કરીએ ને એ ન ચાલે. આજે ધર્મમાં બાંધછોડ ઘણી થઈ રહી છે. સુધારા વધારા ઘણા થાય છે. આપણે આપણી રીતે સુધારા કરી લઈ. આજે સગવડીઓ ધર્મ થઈ ગયો છે. ધર્મ ધર્મ છે. ધારયતિ ધર્મ. ધર્મને ધારણ કરવો, માથા ઉપર ધારણ કરવું બહુ અઘરું છે. એટલે ધર્મ અને કર્મ ક્યારેય છૂટવું ન જોઈએ. કોઈ પણ પરિસ્થિતિની અંદર, દરેક એવી વિકટ પરિસ્થિતિ આવે છતાં પણ એમાં આ બે વસ્તુ સ્થિર હોવી જોઈએ. ભગવાન પોતે સંધ્યા કરે છે. દ્વારકાધીશનું મંદિર દ્વારિકાની અંદર આજે પણ એવી પરંપરા ચાલે છે. જ્યારે મંગળાના દર્શન થાય, પહેલા દર્શન જ્યારે થાય અને ભગવાન જ્યારે જાગે ત્યારે એમના જે પૂજારી છે એ ભગવાન રણછોડરાયની સામે પંચપાત્ર, ત્રભાણું અને આચમની ધરે છે. ભોગ તો પછી લગાવાય છે. પહેલા ભગવાન સંધ્યા ગાયત્રી કરે છે, જપ કરે છે, પછી ભોગમાં બિરાજે છે. આવી પરંપરા આજે પણ દ્વારકાના મંદિરમાં છે. તો પરમાત્માએ દરેક પરિસ્થિતિની અંદર પોતાનો ધર્મ, પોતાનું કર્મ ક્યારેય છોડ્યું નથી. જગતને એક ધર્મનો આદર્શ બતાવ્યો. ત્યાર પછી ભગવાન હસ્તિનાપુરની અંદર જાય છે પાંડવોના રાજસૂય યજ્ઞમાં. પાંડવોએ દિગ્વિજય કર્યો છે, યુક્તિથી જરાસંધને માર્યો છે. અને પેલી પૂજા કોને કરવી, સન્માન કોનું કરવું, એવો એક પ્રશ્ન થયો. ત્યારે બધાએ નક્કી કર્યું કે ભાઈ કૃષ્ણની પૂજા કરવી, કૃષ્ણનું સન્માન કરવું. કારણ કે કૃષ્ણએ એવું કર્મ કર્યું રાજસૂય યજ્ઞમાં જે સન્માનને પાત્ર છે. કોઈ કામ બાકી ન રહ્યું. પછી છેલ્લે જ્યારે ઋષિ મુનિઓ ભોજન કરી પ્રસાદ લઈ અને જ્યારે જવા લાગ્યા ત્યારે ભગવાને એના એઠા પતરાડા ઉપાડ્યા છે. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીનો. આ ગીતાના ગાનાર ભગવાન કૃષ્ણનો કર્મયોગ જુઓ. કર્મને નિભાવવું ને બહુ અઘરું છે. આપણે વાતો કરતા હોય કર્મ કર્મ, પણ કર્મનું પાલન કરવું બહુ અઘરું છે. કોઈ કર્મ નાનું નથી, કોઈ કર્મ મોટું નથી. કુશળતા પૂર્વક આપણે આપણું કર્મ નિભાવીએ એનું નામ મહાયોગ છે.
ગીતાનો ગાનાર યોગેશ્વર ભગવાન કૃષ્ણ એનો કર્મયોગ જોવો. એઠા પતરાડા ઉપાડ્યા હતા એને. સોનાની દ્વારિકાનો રાજા હતો. રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ હો, તામે જૂઠ ઉઠાઈ. जूठे बोर सबरी के खायो, ए जूठे बोर सबरी के खायो, ए भूल गई ठकुराई सबसे, ऊंची प्रेम सगाई सबसे, ऊंची प्रेम सगाई. આ કર્મયોગ. શિશુપાલ વિરોધ કરે છે કે નહીં, પૂજા થાય તો રાજાઓની, અમારી પૂજા થાય. કૃષ્ણની શેની પૂજા? એ તો ગોવાળીઓ છે, કપટી છે, ધૂતારો છે. એ અપશબ્દો બોલવા લાગ્યો, ગાળો બોલવા લાગ્યો. કારણ કે 100 ગાળ સહન કરવાનું વચન કૃષ્ણએ શિશુપાલની માતાને આપેલું હતું. 99 ગાળ પૂરી થઈ ને એટલે ભગવાને ઊંચો હાથ કર્યો કે બસ કર હવે શિશુપાલ. પણ ક્રોધમાં એ બોલવા લાગ્યો. 101 ગાળ માથે પૂરી કરી અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. શિશુપાલનું ધડથી માથું અલગ થયું. આમ યુક્તિથી અનેક અસુરોને મારી પૃથ્વી ઉપર વધી ગયેલા ભારને પરમાત્મા ધીમે 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 હળવો કરતા જાય છે. ત્યાર પછી દાઉજી મહારાજ તીર્થયાત્રા કરવા જાય છે, એની પણ કથા છે. બલરામજી ભારત વર્ષની અંદર પરિભ્રમણ કરે છે. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી યવંતિકા પુરી દ્વારવતી પુરી દ્વારવતી ચૈવ સપ્તપુર્યોત્ર મોક્ષદા. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા અને દ્વારિકા, આ 7 મોક્ષની પુરીઓ આપણા ભારત વર્ષની અંદર છે. આ 7 નગરીઓ કે જેને મોક્ષનું દ્વાર કહે છે. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા દ્વારિકા. સવારમાં ઉઠતાની સાથે કદાચ એના નામનું આપણે સ્મરણ કરી લઈએ ને તો આપણા પાપ ધોવાઈ જાય. અને એમાંય દ્વારિકાનું મહાત્મય તો 2 ગણું, બેવડું મહાત્મય છે. 4 ધામમાં પણ દ્વારિકા છે અને સપ્તપુરીમાં પણ દ્વારિકા છે. ભારત વર્ષ તો જો પૂર્વમાં જાઓ તો ભગવાન જગન્નાથજી ઓરિસ્સા, પશ્ચિમમાં જાઓ તો ભગવાન દ્વારિકાનો નાથ ગુગવતા સમુદ્રના કિનારે બેઠો છે. ઉત્તરમાં જાઓ તો ભગવાન બદ્રીનાથ કેદારનાથ, અને દક્ષિણમાં જાઓ તો રામેશ્વર, અને બધાની વચમાં મારો નાથ ગોવર્ધન નાથ બેઠો છે. આ ભારત વર્ષ. આવો તનથી નહીં પણ મનથી 4 ધામની યાત્રા કરે માવને ભક્તિ છે. એ જીવલ્લભ શ્રીનાથ ભજો રાધે વલ્લભ શ્રીનાથ રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા. ગોવર્ધનનાથ ભજો રાધે. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકા
द्वारिकाना नाथ भजो राधे द्वारिकाना नाथ भजो राधे मारा द्वारिकाना नाथ भजो राधे गोविंदा द्वारिकाना नाथ भजो राधे बद्री विशाल भजो राधे गोविंदा 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 रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर धाम भजो राधे गोविंदा रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर धाम भजो राधे गोविंदा वृंदावन 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 धाम भजो राधे गोविंदा गोपियों ना प्राण भजो राधे गोविंदा गोपियों ना प्राण भजो राधे श्रीनाथ भजो राधे वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा है गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा है गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा है बद्री विशाल भजो राधे गोविंदा बद्री विशाल भजो राधे गोविंदा है बद्री विशाल भजो राधे गोविंदा बद्री विशाल भजो राधे गोविंदा है रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर धाम भजो राधे गोविंदा है रामेश्वर रामेश्वर नाथ भजो राधे गोविंदा रामेश्वर धाम भजो राधे गोविंदा वृंदावन धाम भजो राधे गोविंदा वृंदावन धाम भजो राधे गोविंदा गोपियों ना प्राण 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 भजो राधे विशाल भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ गोवर्धन नाथ भजो राधे गोविंदा गोवर्धन नाथ भजो राधे गोविंदा है पुरी जगन्नाथ भजो राधे गोविंदा
પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો ગોવિંદા હે દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા હે વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા હે વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા વૃંદાવન ધામ ભજો રાધે ગોવિંદા હે ગોપીઓના પ્રાણ ભજો રાધે ગોવિંદા ગોપીઓના પ્રાણ ભજો રાધે ગોવિંદા હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ ભજો રાધે શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ 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 ભજો રાધે ગોવર્ધનનાથ ભજો રાધે તો ભારત વર્ષના 4 ધામ અને એમાંય મધ્યમાં મારો ગોવર્ધનનાથ બિરાજતો હોય એવી આ પવિત્ર ભૂમિ, એની યાત્રા કરવી ને એ પણ એક પુણ્ય છે. અને દાઉજી મહારાજે તીર્થયાત્રા કરી. યાત્રા કરતા 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 વ્રજમાં જ્યારે આવ્યા, નાગકન્યાઓની સાથે રાસ રહીમાં છે એની કથા છે. અને એ સમયે દ્વિવિધ નામના 2 રાક્ષસો પ્રજાને બહુ પરેશાન કરતા. દ્વિવિધ વાનરનું રૂપ લઈ અને પ્રજાને રંજાડતા હતા. આ દ્વિવિધ નામના 2 વાનરો. દાઉજી મહારાજે એનો વધ કર્યો, દ્વિવિધના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરી. આ દ્વિવિધ એટલે દ્વંદ, જુદાઈ, ભેદ. જ્યાં સુધી આપણા જીવનમાં ભેદ દ્રષ્ટિ છે ને ત્યાં સુધી આપણે પ્રગતિ નહીં કરી શકીએ. આ વિષમતાને મિટાવવાની જરૂર છે. દરેક સમાજ હોય, પછી કોઈ પણ સમાજ, સમાજમાં જ્યાં સુધી વિષમતા છે, દ્વેષ છે, દ્વંદ છે, ત્યાં સુધી એ સમાજ પ્રગતિ નહીં કરી શકે. વિવિધને મિટાવવાની જરૂર છે. દાઉજી મહારાજેનો વધ કર્યો, પ્રજાને ત્રાસમાંથી મુક્ત કરી. અને હવે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, આવ, ભગવાનના અલૌકિક મિત્ર પ્રેમની હું તને ઝાંખી કરાવું. અને ઈ મિત્ર પ્રેમ એટલે કૃષ્ણ અને સુદામાનું દિવ્ય અદ્ભુત ચરિત્ર. શું મિત્રતા હતી કૃષ્ણ અને સુદામાની વચ્ચે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ. અહીંયા વ્યાસે કેવું લખ્યું છે જો,
સુદામા ચરિત્રનો પ્રારંભ કરે છે, પણ સુદામાનું નામ નથી લઈ. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ. કશ્ચિદ એટલે કોઈ. ભગવાનનો કોઈ એક મિત્ર હતો. મિત્ર નામ નથી આપ્યું. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમ. પણ હા, હતો બ્રાહ્મણ, પરિચય આપ્યો છે, નામનો ઉલ્લેખ નથી કર્યો, માત્ર વર્ણનો ઉલ્લેખ કર્યો છે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. પ્રસન્નાત્મા જીતે. વિરક્ત ઇન્દ્રિય રથુષુ. સંયમ અને નિયમથી પોતાનું જીવન વ્યતીત કરે છે. એવું પોતાની ઇન્દ્રિયોને, પોતાના સંયમને, પોતાના મનને દ્રઢ કાબુમાં રાખી અને જીવન જીવે છે. મિત્ર કોને કહેવાય? મિત્રતા કઈ રીતે નિભાવવી? મિત્રનો અર્થ થાય છે આપણે આપણા સુખ દુઃખની વાત જેની પાસે આપણે કરી શકીએ ને, જેની પાસે આપણું હૈયું ખોલી શકીએ, એને મિત્ર કહેવાય છે. આપણા દુઃખની વાતને પણ સાંભળે, આપણા સુખની વાતને પણ સાંભળે, એ મિત્રતા છે. બાકી તો જેના કાળજામાં કાણા પડ્યા હોય ને, ચારણી જેવા જેના કાળજા હોય ને, એની પાસે ક્યારેય હૈયું ન ખોલાય. એ આપણી વાત સાંભળી અને પાછો એ જ વાત બીજાને જઈને કહે, બોલો તો આમ કહેતો હતો. અને જ્યારે દુઃખ પડે ત્યારે પાછળથી તાળીઓ વગાડે કે બરાબર, હું તો કેદુનો કહેતો હતો, તું તો કંઈક બીજું કહેતો હતો. પણ જ્યારે દુઃખ પડે ત્યારે ભાગી જાય, સુખમાં સાથે રહે એવા મિત્રની વાત નથી. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જે સુખ દુઃખમાં સાથે રહે લાખોમાં એક. લાખોમાં રહે. તાળીઓ વગાડવા વાળા તો કેટલાય મિત્ર બજારમાં મળી જાય, હાયલા જતા હોય ને, કેટલાય મિત્ર હોય. એને મિત્ર ન કહેવાય ને, તાલિયાને રંગતાલિયા કહેવાય. મિત્ર તો ઢાલ જેવો હોવો જોઈએ. જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે ઢાલ આગળ હોય, જ્યારે યુદ્ધ વિરામ હોય ત્યારે ઢાલ પાછળ હોય. દુઃખમાં આગળ ને સુખમાં પાછળ. આ મિત્ર. આજે જગત એવી મિત્રતાને યાદ કરે છે. દાખલા આપે કે મિત્રતા હોય, ભાઈબંધી હોય તો કૃષ્ણ અને સુદામા જેવી હોય છે. અહીંયા કૃષ્ણ સ્યાસ્થિત સખા. સખા શબ્દના 3 અર્થ બતાવ્યા. સખા કોને કહેવાય? અહીંયા સુદામાનું નામ નથી લખ્યું, માત્ર કૃષ્ણ સ્યાસ્થિત સખા. એક તો સખા એટલે મિત્ર, એક સખા એટલે સાથે બેસીને ખાતા હોય, બધા હળી મળીને ખાતા હોય, ભેગા બેહીને ખાતા હોય. કારણ કે સાથે ખાવાથી પ્રેમ વધે છે, લાગણી વધે છે. આજે માણસના મન જુદા જુદા થઈ ગયા. જો માણસ વચ્ચે અંતર વધતું જાય છે. શું કામે? ખાવાનું અલગ અલગ થઈ ગયું. ઘરમાં 4-5 સભ્યો હોય, એ ભેગા બેહીને ખાઈ નથી શકતા. એક ખાઈ લે ત્યાં વળી બીજો આવે, એ ખાઈને જાય ત્યાં વળી ત્રીજો આવે, ત્યાં ચોથો તો હાવ રહોડામાં બેઠો હોય. એને તો માણસો ભેગું ફાવે નહીં. ઘણા એવા હોય હાંસિયું ભરાવીને ખાતા હોય, એકલા રહોડામાં હાકર બંધ કરી દે અને પછી હાંસી ભરાવે. એકલા ખાતું હોય, બીજાને હું ખવડાવી શકે સાહેબ? ખવડાવવું બહુ અઘરું છે સાહેબ. પણ શાસ્ત્ર એમ કહે છે કે સાથે બેસીને ખાવું, બધા હળી મળીને ભેગા બેહીને ખાતા હોય ને,
પ્રેમ વધે, લાગણી વધે. આજે પ્રેમ અને લાગણીમાં ઓટ આવતી જાય છે એનું કારણ આ છે. સખાનો અર્થ થાય સાથે ખાવું, અને એક ત્રીજો અર્થ સખાનો કર્યો કે એકના નામથી બીજાની ઓળખ થાય, એનું નામ સખા. બે મિત્રો હોય, બંને જણા સાથે ને સાથે જ્યાં હોય ત્યાં ભેગા ને ભેગા હોય, પછી તમે જોજો એની ઓળખાણ આપવામાં બેની ઓળખાણ નહીં આપવી પડે, એકની જ ઓળખાણ આપી દો એટલે તરત જ બીજો ઓળખાઈ જાય કે હા એ તો ફલાણા ભાઈ ભેગો ને ભેગો હોય ને તરત ખબર પડી જાય, કારણ કે બે ભેગા જ હોય, નોખા ન પડે. આવી મિત્રતા, તો એવા મિત્રની આયા વાત છે. આજે વર્ષો વીતી ગયા, જગત યાદ કરે છે ને, અને મિત્રમાં કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી. શ્રીમંત અને ગરીબાઈની ભેદ રેખા મિત્રતામાં ન હોય. એક છાબડામાં દુનિયાની તમામ સંપત્તિ છે, બીજા છાબડાની દુનિયાની તમામ ગરીબાઈ છે, છતાં બંને છાબડા સ્થિર છે, સમાન છે. જો એ મિત્રતા છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા, ભગવાન કૃષ્ણ ને બલરામ જ્યારે સાદીપની ઋષિના આશ્રમે ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન એ આશ્રમની અંદર વિદ્યાનું અધ્યયન કરવા જ્યારે ગયા ને, ત્યારે એની સાથે એક ગરીબ બ્રાહ્મણનો દીકરો પણ અભ્યાસ કરતો હતો. એનું નામ સુદામો હતું. ઉનાળા એક દિવસના સમયે સાદીપની ઋષિ આશ્રમમાં છે નહીં. ચોમાસાનો સમય હતો, આશ્રમમાં લાકડા છે નહીં, કાષ્ઠ નથી, રસોઈ શેની બનાવી. ગુરુ માતાએ બંને કૃષ્ણને સુદામાને બોલાવીને કીધું કે બેટા જંગલમાં જઈને લાકડા કાપી આવો, ત્યાર પછી રસોઈ થાય. અને ત્યારે કૃષ્ણ અને સુદામા તૈયાર થાય છે, લાકડા કાપવા માટે જાય છે જંગલમાં. પણ ગુરુ માએ એક ચણાની પોટલી બાંધેલી અને સુદામાને આપેલી, બેટા જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે બંને ભાઈ ભેગા બેહીને ખાજો. બંને જાય છે જંગલમાં લાકડા કાપવા. ઘટાદાર વૃક્ષ જોયું, એના ઉપર ચડી, ડાળી ઉપર ચડી અને લાકડા કાપે છે. પણ બપોરનો સમય થયો, સુદામાને ભૂખ લાગી. મનમાં વિચાર કરે કે ઓહો, એક મુઠ્ઠી ચણા આમાં બંને ભેગા બેહીને ખાય તો હુંય ન ધરાવ અને કનૈયોય ન ધરાય, બે ભૂખ્યા રહે. ભૂખ તો મને કકડીને લાગી છે, પણ હવે શું કરવું? મનને ઘણીવાર મનાયું, પણ મન એમ માને છે નું, ભૂખ લાગી હોય. સુદામાને થયું કે હવે ચાલ ને, કૃષ્ણને ક્યાં ખબર છે? ગુરુ માએ મને આ પોટલી આપી ત્યારે એ ક્યાં હાજર હતો, અને ભૂખ તો મને લાગી છે ને, એનું જે થવું હોય થાય, હું ખાઈ લઉં. આવો વિચાર કરી અને સુદામા એ પોટલી છોડી અને ચણા ખાય છે. એકલા એકલા ખાય છે. કૃષ્ણ તો અંતર્યામી છે. કારણ કે જીવને કદાચ એમ હશે કે હું જે કર્મ કરું છું એ કોઈ જોતું નથી, પણ છાના કરીએ પાપ છુપા કદી રહેતા નથી. કદાચ માનવથી રહે પણ ઈશ્વરથી રહેતા નથી. દગો આપણે જગતને આપી શકીએ, દુનિયાને આપી શકીએ, પણ ઈશ્વરને આપણે દગો આપી શકીએ? પરમાત્માથી, ત્રિલોકના નાથથી શું છુપું રહે? વાતું થતી બંધ થઈ. કૃષ્ણએ ટકોર કરી ગઈ, સુદામા વાતું કેમ બંધ કરી? બોલતો કેમ બંધ થઈ ગયો? સુદામાએ કીધું કે નહીં કૃષ્ણ, એવું કાંઈ નથી, એ તો હું બ્રાહ્મણનો દીકરો છું, મારે મધ્યાહન કાળ થયો એટલે સંધ્યા કરવી પડે, એટલે હું ગાયત્રી મંત્રનો જાપ કરું છું. ભગવાન કહે કાંઈ વાંધો નહીં. થોડીક વાર તો એમને હાલ્યું, પણ પછી તો સુદામાને એમ થયું કે હવે આ એક એક ચણો ખાવ ક્યારે આરો આવે? પછી તો એ ચપટા ભરી ભરીને મંડ્યા આરોગવા, ને એક આરે ચણા ખાવા લાગ્યા, ને પછી તો ચણાની કડકડાટી મંડી બોલવા. ભગવાન
ભગવાને કૃષ્ણે ટકોર કરી કે હે સુદામા, તારો ગાયત્રી મંત્ર તો ખખડવા લાગ્યો. સુદામાને ખબર પડી ગઈ કે કૃષ્ણ ઓળખી ગયો, મને જાણી ગયો. વૃક્ષની નીચે ઉતરે છે. સુદામા શરમાય છે, કૃષ્ણની સામે જોઈ શકતા નથી. કૃષ્ણએ કીધું કે હે સુદામા, તારા મનની અંદર આવો વિચાર કેમ આવ્યો ભાઈ? આ એકલા એકલા ખાવાની વૃત્તિ તારા મનમાં કેમ જાગી? શું આપણી મિત્રતાને તું ભૂલી ગયો? અરે આશ્રમની અંદર હું હાજર ન હોઉં તો તું મને ગોતવા નીકળે, કનૈયો ક્યાં ગયો, કનૈયો ક્યાં ગયો? અને હું આવું પછી આપણે બે એક થાળીમાં ભોજન કરવા વાળા. આજે એક મુઠ્ઠી ચણાને માટે આપણા પ્રેમને તું ભૂલી ગયો. હે દારિદ્રી, તારા મનની અંદર આવો કુટિલ વિચાર કેમ થયો? અનાયાસે ભગવાનના મુખમાંથી શબ્દ નીકળી ગયો દારિદ્રી, અને ત્યારથી સુદામાની દરિદ્રતાનો પ્રારંભ થયો. સુદામાની આંખમાં આંસુ આવી ગયા. કૃષ્ણ, મને માફ કરજે ભાઈ, હું મારું કર્મ ચૂકી ગયો છું, હું તારો ગુનેગાર છું, અને એની સજા મને મળવી જ જોઈએ. આજે એક ક્ષણ ભંગુર ભૂખને હું સહન ન કરી શક્યો, અને મારો ધર્મ હું ચૂકી ગયો. પણ કનૈયા, આજે હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી જ હું અયાચક વ્રતને ધારણ કરું છું. જગતમાં કોઈની પાસે હું હાથ લાંબો નહીં કરું. કદાચ મારે ઉપવાસ કરવા પડે, મને માગ્યા વગર કોઈ આપશે તો હું એનો સ્વીકાર કરીશ, નહીં આપે તો કોઈની પાસે હું માગીશ નહીં. આવા કઠિન વ્રત લીધા છે, મારા પાપનું હું પ્રાયશ્ચિત કરીશ. ત્યાર પછી તો વરસાદ વરસે છે, અનરાધાર. સાદીપની ઋષિ ગોતતા 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 બંને મિત્રોને પોતાના ખંભા ઉપર બેસાડી અને આશ્રમમાં લઈ જાય છે. વિદ્યાકાળ પૂરો થયો, બધા જુદા પડવાનો સમય આવ્યો. કૃષ્ણ ને બલરામ ત્યાંથી જુદા પડ્યા છે, મથુરા આવ્યા છે. ભગવાન મથુરાના રાજા બન્યા છે. ત્યાર પછી જ્યારે જરાસંધ ચડાઈ કરે છે અને ભગવાન પોતાની સ્વતંત્ર રાજધાની દ્વારિકામાં સ્થાપે છે, એ સોનાની દ્વારિકાનો સમ્રાટ બન્યો છે કૃષ્ણ. આ બાજુ સુદામા સુદામાપુરીની અંદર આવે છે, હાલનું પોરબંદર શહેર. ગ્રહસ્થી ધર્મનું પાલન કરે છે, ઘાસની પર્ણકુટી બાંધી અને રહે છે. અયાચક વ્રત કોઈની પાસે માગવું નહીં. એમના પત્નીનું નામ સુશીલા દેવી છે. એ પણ પોતાના પતિની સાથે ધર્મનું પાલન કરનારી. કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે હે નાથ, તમે જગતમાં જઈને કાંઈક માગી આવો. ધર્મ પત્ની છે. જો, કારણ કે ખબર છે કે મારા પતિનું આ વ્રત એ જગતમાં મરી જાય પણ પોતાનું સમાન ન ગુમાવે, જગતમાં હાથ લાંબો ન કરે કોઈની પણ. પરણીને આવી ત્યારથી એક ને એક સાડી છે પહેરવા માટે, બદલાવા માટે બીજી સાડી નહોતી એની પાસે. ફાટી જાય તો ત્યાં થીગડું મારે, થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું. સાડીનો રંગ કેવો હતો એની ખબર નથી, છતાંય કોઈ દિવસ ફરિયાદ નહીં. આ ધર્મપત્ની, એના માટે રામચરિત માનસ કહે છે, ધીરજ ધર્મ મિત્રયરુ નારી, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, ધીરજ ધર્મ મિત્રયરુ નારી, અરુ ધીરજ ધર્મ મિત્ર. હાલો ભાઈ, જે કોઈના મોટરસાયકલ 4 વ્હીલ અહીંયા રસ્તામાં નડે છે
પાર્કિંગમાં બહારની બાજુ સમાજવાડીની બહાર પાર્ક કરી દે પોતાના મોટરસાયકલ ને ફોર વ્હીલ, જ્યાં અહીંયા અડચણ રૂપ થાય છે અંદરની સાઈડ, તો જે કોઈના મોટરસાયકલ છે બધા બહાર રાખજો ભાઈ. ધીરજ ધર્મ મિત્ર મિત્ર કરુણારી આપતિ કાલ પરખિય ચારી આપતિ કાલ પરખીએ તારી ધીરજ ધર્મ મિત્ર ધીરજ ધર્મ મિત્ર કરુણારી ધીરજ ધર્મ મિત્ર ધીરજ ધર્મ ધીરજ ધર્મ મિત્ર અને નારી, આ ચારની કસોટી ક્યારે થાય? વિપત્તિમાં. માણસની ધીરજ કેટલી છે, ધારણા કેટલી છે, એ તો જ્યારે સંકટ હોય ને ત્યારે ખબર પડે છે. ધર્મની ખબર ત્યારે પડે કે જ્યારે વિપત્તિનો સમય હોય ત્યારે માણસ પોતાના ધર્મને કેટલો અનુકૂળ છે ત્યારે ખબર પડે. ધીરજ ધર્મ મિત્ર, આપણો મિત્ર હોય એની મિત્રતાની પણ કસોટી ક્યારે થાય? કે જ્યારે આપણે સંકટમાં હોય ત્યારે. અને નારી એટલે પત્ની, એની પણ ખબર ત્યારે પડે કે જ્યારે સંકટ આવે. ઘરની ઇજ્જત, ઘરની આબરૂ, ઘરમાં કાંઈ ન હોય છતાં પણ અતિથિ સત્કાર કરે, એ ધર્મ પત્ની છે. સુશીલા પતિના સુખે સુખી ને પતિના દુખે દુખી જીવન વ્યતીત કરે છે. ક્યારેક ખાવાનું મળે, ક્યારેક ન મળે, ઉપવાસ થાય. માયગા વગર તો કોણ આપે કાયમ? ધીમે 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 એમ કહેવાય છે કે દરિદ્રતા સુદામાને ભરડો લેતી ગઈ. ઘરમાં અનાજનો દાણો નહીં, પહેરવા વસ્ત્ર નહીં. સમય જતા બે બાળકોનો જન્મ થયો, જવાબદારી વધી. પોતે તો ભૂખા રહીને દિવસો વ્યતીત કરે, પણ બાળકોને શું ખવડાવવું? એટલું જ નહીં પણ એના શરીરને ઢાંકવા માટે વસ્ત્ર નહોતું. જ્યારે ભર નિંદ્રામાંથી બાળક જાગે અને માની પાસે એમ કહે કે માં મારે ખાવું છે, ભૂખ લાગી છે, ત્યારે માં એને શું આપે? ખોટા દિલાસા આપતી. બેટા અત્યારે રાતે ન ખવાય, બેટા ઉઠી જા, સૂઈ જા, સવાર પડશે ને એટલે હું તને ખવડાવીશ. અને વિચાર કરો, એ બાળકો જ્યારે સવારે જાગતા હશે અને માનો એ છેડો પકડીને કહેતા હશે કે માં મારે ખાવું છે, ત્યારે એ માં શું કહેતી હશે? બહુ જ્યારે બાળકો કહે ને ત્યારે જળનો કટોરો પાઈ દે કે લે બેટા આટલું પાણી પી જા, તારી ભૂખ થોડીક હળવી થશે. આ પરિસ્થિતિ હતી. દુઃખ તો આને કહેવાય સાહેબ, જીવન તો આને કહેવાય. સુદામા પોતાનો ધર્મ ન ચૂક્યા, પણ એ સમયનો સમાજ કહેવાતો બુદ્ધિજીવી સમાજ પોતાની ફરજ ચૂકી ગયો. સુદામા જેવા પવિત્ર બ્રાહ્મણની કોઈને પરવા ન કરી. એના ઘરમાં કાંઈ છે કે નથી? આજે માત્ર આપણે આપણા માટે જીવીએ, જીવન નથી, ક્યારેક બીજાને માટે પણ જીવવું પડે છે. ભગવાને આપ્યું હોય ને તો આજુબાજુમાં ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એનો ક્યારેક ખ્યાલ રાખજો. એનો ચૂલો હળગે છે કે નથી હળગતો, એના બાળકોને ખાવાનું મળે છે કે નથી મળતું, એ ક્યારેક કોઈને ખબર ન પડે એવી રીતે ક્યારેક જોજો.
દેનાર માણસને અહંકાર ન થાય, લેનાર માણસને સંકોચ ન થાય, એવી રીતે આપી દેવું વિધાન છે. પરમાત્માએ આપ્યું હોય તો આટલું કરવું. તહેવારના દિવસો હોય, બધાને ચૂલે તાવડા ચડ્યા હોય, ત્યારે ગામમાં ક્યારેક આટો મારજો. કોકના ચૂલા ઠરેલા ન હોય એનું ધ્યાન રાખજો. પરમાત્મા ઘણું આપશે, ઈશ્વર ઘણું આપશે. આ ધર્મ છે. ત્યારનો એ કહેવાતો સમાજ પોતાની ફરજ ચૂકી ગયો. પણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ પોતાનો ધર્મ ન ચૂક્યો. ગરીબીનું એને ગૌરવ હતું. બ્રાહ્મણ ભલે ગરીબ હોય પણ એ ગરીબ નથી. એની પાસે જ્ઞાનની સંપત્તિ છે, વિદ્યાની સંપત્તિ છે એની પાસે. અને જગતની તમામ સંપત્તિ આની પાસે ઝાંખી પડે. એ સંપત્તિ તો કદાચ લૂંટાઈ જાય, ખૂટી જાય. આ સંપત્તિ ક્યારે લૂંટાય નહીં, ખૂટે નહીં થાય. બ્રાહ્મણને એનું ગૌરવ હોય. સસ્તામાં સસ્તું કોઈ હોય તો બ્રાહ્મણ. આજે સામાન્ય તમે કલાકારો ભજનનો પ્રોગ્રામ તમે કરાવવા જાઓ, 4 કલાકનો પ્રોગ્રામ હોય અને એનું ચાર્જ તમે પૂછો ને 2 લાખ ને 2.5 લાખ ને 3 લાખ, એની સામે અમારી કલાકનો હિસાબ કરો સાહેબ, 7 દિવસની. શું તમારી પાસેથી અમે લઈ લઈએ છીએ? 4 કલાકના 3 કલાકના 3 લાખ 4 લાખ લેતા હોય, એની સામે અમારે આ 6 કલાક કાયમનું તમારી પાસે બોલવું પડે. છતાંય બ્રાહ્મણ સસ્તો પડશે તમને સાહેબ. ઓલા દાંત કઢાવી, ખીખિયાટા કરાવી અને લઈ જાય, અને આપણે હસતા હસતા દઈ. ઓહો, અનાદિકાળથી બ્રાહ્મણ પોતાની એ જ સ્થિતિમાં જીવી રહ્યો છે અને હજી જીવે છે, એનું અમને ગૌરવ છે. બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ ન હોય. વિદ્યારૂપી સંપત્તિ, જ્ઞાનરૂપી સંપત્તિ છે. સુદામાએ કોઈની પાસે હાથ લાંબો ન કર્યો, માગ્યું નહીં કોઈની પાસે. સમય જતા હવે તો અન્નનો દાણો 15 દિવસના ઉપવાસ થયા. બાળકોને ખવડાવવા માટે અન્નનો દાણો નથી. અને આમ એમ કહેવાય કે હાડ પિંજર. હવે તો આમ ચામડા લટકે છે હાડકાના આધારે. એક દિવસ સુશીલાએ આવીને કીધું, નાથ, તમે કહો છો ને કે કૃષ્ણને મારે મિત્રતા છે. હા દેવી, ક્યારેય તમને એને મળવા જવાની ઈચ્છા નથી થતી? સીધી વાત ન કરી, જો આડી અવડી વાત કરી. કૃષ્ણ કહે, મળવાનું મન તો થાય છે, પણ શું કરવું? હવે એ તો સોનાનો દ્વારિકાનો સમ્રાટ છે. મને કોણ જાણે ઓળખતો હોય, ભૂલી ગયો હોય, કોને ખબર? નહીં નાથ, એવું ન હોય, ભૂલે નહીં. તમે જાઓ તો ખરા. દેવી, આજે કોઈ દિવસ નહીં, તમે આવી વાત કેમ કરો છો? હું એની પાસે જાઉં અને કદાચ એ ભૂલી ગયો હોય અને મને એમ કહે કે હું તને ઓળખતો નથી, તો મારે ધરતીમાં હમાઈ જવું પડે, મારું સમાન મારે ગુમાવવું પડે. પણ છતાંય બાળકોને માટે, બાળકોની સામે દ્રષ્ટિ કરીને એમ થયું કે ઓહો, ભલે મારે જવું પડશે, મળવાના બાને પણ મારે જવું પડશે, ભલે હું એની પાસે માગીશ નહીં. અને સુદામા એમ કહેવાય કે તૈયાર થયા. પણ દેવી, મારા નાથને મળવા માટે જવું છે, ખાલી હાથે ન જવાય. સુશીલા પાડોશમાંથી એક મુઠ્ઠી એક તાંદુલ લઈ આવે છે, પવા લઈ આવે છે, અને એને બાંધવા માટે, પોટલી વાળવા માટે ઘરમાં
એક ચીથરું નહોતું. પોતાની હાડીનો છેડો ફાડ્યો ને એમાં બાંધી અને ગાંઠ વાળી અને આપી, લ્યો લઈ જાઓ. અરે દેવી, આ તાંદુળ સોનાના થાળની અંદર પકવાન આરોગતો, રાજભોગ આરોગતો મારો કનૈયો, એને આ તાંદુળ કેમ અપાય? ત્યારે સુશીલાએ કીધું કે નાથ જાઓ, જઈને કહેજો કે તારા ભાભીએ પ્રેમને મોકલેલ છે, મારો કનૈયો જરૂર એનો સ્વીકાર કરશે, મને ભરોસો. એની પાસે કોઈ ગરીબ અને શ્રીમંતની રેખા નથી. ભલે દેવી, સુદામા તૈયાર થયા છે. તાંદુળની એ પોટલી બગલમાં દબાવી છે, હાથમાં લાકડી લીધી છે, ખંભે નાખવા ખેસ નથી, ઉઘાડું શરીર છે, જૂનું પાનું ફાટેલ તૂટેલ ધોતિયું પહેર્યું છે. આવો ગરીબ બ્રાહ્મણ, પણ એના મનનું ગૌરવ. ઓહો, આજે હું કૃષ્ણને મળવા જાઉં છું. થર 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 કાયા ધ્રુજે છે, પગ આમ જમીન ઉપર ઠેરાતો નથી, જાણે હમણાં પવન લાગશે, ફૂંક લાગશે અને ઉડી જશે. આવો દે.